નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ નંબર 11 ની અંદર છેલ્લો મુદ્દો છે સિલિકોનના અગત્યના સંયોજનો. ગઈકાલે આપણે કાર્બનના અગત્યના સંયોજનો જોઈ ગયા, જેમાં મેં થોડાક ઇન્ફોર્મેશન માટે પણ ગયા હતા. કાર્બન હેલાઇડ, કાર્બાઇડ સંયોજનો, કાર્બન ડાયસલ્ફાઇડ, જે તમારે પુસ્તકમાં નથી પણ એઝ આ નોલેજ તરીકે તમારે યાદ રાખવાના છે. ત્યાર પછી આપણે ચોપડીમાં આપેલા છે એવા કાર્બન મોનોક્સાઇડની વાત કરી, એની બનાવટ જોઈએ, એના ગુણધર્મો જોયા, કાર્બન ડાયોક્સાઇડની બનાવટ અને ગુણધર્મો જોયા. ત્યાર પછી આપણે સિલિકોનના 3 સંયોજનો છે. એક તો સિલિકોન્સ, બીજું છે સિલિકોન ડાયોક્સાઇડ અને ત્રીજું છે સિલિકેટ સંયોજન, જેમાંથી લગભગ આપણે ગઈકાલે સિલિકોન ડાયોક્સાઇડની વાત કરી ચૂક્યા છે. આજે આપણે જોવાના છે સિલિકોન્સ. તો આજે સિલિકોન્સ છે એમાં પણ સ્વાભાવિક છે કે સિલિકાનો જ અગત્યનો ઘટક છે. તો એક સંશ્લેષિત સિલિકોન્સની વાત કરું છું. તો આજે સિલિકોન્સ છે એક સંશ્લેષિત પદાર્થ છે. કેવો પદાર્થ છે? સંશ્લેષિત પદાર્થ છે. એનો મતલબ કે આપણે એને પ્રયોગશાળામાં બનાવીને ઉત્પન્ન કરેલું છે. એની અંદર તમને SiO ટાઈપનું બંધારણ જોવા મળે અને ચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલું જોવા મળે છે. આની અંદર જે ઘટક છે એમાં R2SiO એકમ એ કેવો થાય? પુનરાવર્તન થાય છે. સમજાવું છું કેવી રીતે થાય. પુનરાવર્તિત એકમ છે. એનો મતલબ કે આ પદાર્થ છે એ R2SiCO એટલે કે સિલિકોન કાર્બોનિલ જેવો દેખાય છે. આ જે બંધારણ છે તમને કોના જેવું દેખાય છે? R2SiCO જેવું. એવું દેખાતું હોવાના કારણે કાર્બનિક સંયોજન કીટોન જેવું હોવાના કારણે એને આપણે શું કહીએ છીએ? કીટોન જેવું હોવાના કારણે એને આપણે શું કહીએ છીએ? સિલિકોન્સ કહીએ. આ તમારી જાણકારી માટે છે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. નંબર 1 કે એની અંદર કયો પુનરાવર્તિત એકમ છે? R2SiO, જેને આપણે પુનરાવર્તિત એકમ તરીકે લખવું હોય તો એનું જે સામાન્ય સૂત્ર લખવું હોય તો સામાન્ય સૂત્ર શું લખાય? તો સામાન્ય સૂત્ર R2SiON લખાય કે એના અસંખ્ય અણુ એકબીજા સાથે. ધેટ મીન્સ આ પોલિમર પદાર્થ છે. પોલિમર પદાર્થ છે. પોલિમર પદાર્થ એટલે એક અણુ બીજા અણુ સાથે જોડાઈને લાંબી શૃંખલા બનાવે એટલે પોલિમર બહુલીકરણની પ્રક્રિયા કહેવાય. એક મોનોમરનો બીજા મોનોમર, ડાયમરમાંથી ટ્રાઇમર, ટેટ્રામર અને પછી લાંબી ચેન બનાવે એને પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવાય. તો આ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા આપણને મળે છે. આ પદાર્થ બનાવવા માટે તમારે શું કરવું પડે? તો સૌપ્રથમ છે તમારે મિથાઇલ સિલિકોન ક્લોરાઇડ, ધેટ મીન્સ કે સિલિકોન ક્લોરાઇડના મિથાઇલ સાથેનું સંયોજન લેવાનું છે. એને તમારે ગરમ કરશો એટલે એમાંથી સેલિસિલાન મળશે. આ જે સિલાન મળે છે ક્લોરોસિલેન, એની તમે આગળ પ્રક્રિયા કરશો એટલે તમને સિલેનોલ મળશે. બરાબર? એ પ્રક્રિયા હું સમજાવું છું. હવે આપણે એનું બનાવટ જોઈએ. આ એની સામાન્ય માહિતી થઈ ગઈ. હવે આપણે સિલિકોન્સની બનાવટ જોઈએ. તો આ સિલિકોન્સ છે એની બનાવટ. તો સિલિકોન કેવી રીતે બને છે? તો સિલિકોન બનાવવા માટે આપણે 2 મોલ CH3Cl એટલે કે ડાઇમિથાઇલ ક્લોરાઇડ લઈશું. એની સાથે સિલિકોનનો પદાર્થ લઈશું. કોપરનો ભૂકો લઈને 570 ડિગ્રી કેલ્વિન તાપમાને કોપરના ભૂકાની હાજરીમાં તમે પ્રક્રિયા કરાવો તો 570 ડિગ્રી કેલ્વિન તાપમાને પ્રક્રિયા થઈને તમને શું મળશે? તો આ જે સિલિકોન છે ક્લોરીન સાથે જોડાશે એટલે સિલિકોનનું આ ટાઈપનું તમને બંધારણ જોવા મળશે. રાઈટ? જેનું નામ છે ડાઇમિથાઇલ ક્લોરોસિલેન. કયું નામ છે? ડાઇમિથાઇલ ક્લોરોસિલેન. એટલે કે સિલિકોન સાથે 2 મિથાઇલ ગ્રુપ જોડાય છે, 2 ક્લોરીનના ગ્રુપ જોડાયેલા છે. હવે આનું તમે જ્યારે આગળ જઈને જળ વિભાજન કરાવશો, હવે આને આપણે જળ વિભાજન કરાવીએ તો જળ વિભાજન કરાવવાથી શું થાય? બધાને ખબર છે પાણીનો અણુ ઉમેરાય. પાણીનો અણુ ઉમેરાય એટલે 2 Cl છે. તો 2 Cl ને દૂર કરવા માટે પાણીના પણ કેટલા અણુ ઉમેરવા પડે? 2 પાણીના અણુ. એટલે 2 પાણીના અણુ સાથે પ્રક્રિયા થાય તો તમને શું મળે? તો તમને જો આ સિલિકોન છે એનું એક CH3 અહીંયા બતાવ્યું, એક CH3 અહીંયા બતાવ્યું. આ Cl છે મારું. બરાબર? આ બંને Cl ને આપણે અહીંયા બતાવીએ, CH3 આપણે અહીંયા બતાવીએ. બરાબર? ઉપરનું છે. ઓકે? આપણે આવી રીતે બતાવી દઈએ એટલે તમને સરળતા રહે. રાઈટ? ઓકે? ડાઇમિથાઇલ ક્લોરોસિલેન. હવે એનું તમે જળ વિભાજન કરો એટલે પાણીમાં 2 અણુ છે H+ અને OH- આયન, 2H+ આયન હશે અને 2OH-
-ion બરાબર. તો આ 2H+ આયન કોને લઈ જશે Cl ને, એટલે ટ્વાઇસ HCl મુક્ત થશે અને આ બે OH- આયન છે એક OH અહીંયા જોડી જશે, એક OH અહીંયા જોડે છે. આનું નામ શું થશે? ડાયમિથાઇલ ક્લોરોસિલેન. ક્લોરોસિલેનોલ ઓલ પ્રત્યે લાગે છે, ધેટ મીન્સ આલ્કોહોલ છે. અને આવા જ્યારે 4-5 અણુઓ ભેગા થાય ત્યારે પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈને તમને સિલિકોન મળે છે. આ જે એક અણુ જોયો છે એમાં 2-3 અણુ અહીંયા લેવાના છે. બીજા તબક્કામાં આવો જે પદાર્થ છે એના 2-3 ઘટકો એટલે અસંખ્ય અણુ એકબીજા સાથે જોડાય. આ ડાયમિથાઇલ ક્લોરોસિલેન છે, એ ડાયમિથાઇલ ક્લોરોસિલેનના અસંખ્ય અણુ એકબીજા સાથે જોડાય. એમાંથી આપણે અસંખ્ય તો ના બતાવી શકીએ પણ 2-3 અણુ અહીંયા બતાવું છું. એવા અણુઓ જોડાય ત્યારે પાણીનું અણુ નીકળી જાય. બધા બે અણુ ક્યારે જોડાય કે એમાંથી શું નીકળશે? પાણીનું અણુ. આ બે અણુ વચ્ચેથી પાણીનું અણુ નીકળી જશે, બરાબર. અહીંયા પણ પાછું એક અણુ બતાવું છું, OH સિલિકોન, ઉપર CS3 અહીંયા OH, બરાબર. તો આ પ્રક્રિયામાં તમે જો આનું H અને આનું OH નીકળી જશે એટલે પાણીના કેટલા અણુ દૂર થશે? 2 અણુ દૂર થશે અને તમને આ ટાઈપનું બંધારણ જોવા મળશે SiCS3, બરાબર. આપણે પોલિમર અણુ લઈએ તો યાદ રાખવાનું કે દરેકનું શું નીકળી જાય છે? ઓક્સિજન નીકળી, હાઇડ્રોજન નીકળી જાય છે એટલે આને આપણે કાઢી દીધો છે. અહીંયા CS3 વળી પાછો આ O છે એ વળી પાછો કોની સાથે જોડાય છે? તમે જુઓ આ જે O છે એ વળી પાછો કોની સાથે જોડાય છે? તો આ O છે અહીંયા તમે જોઈ શકો છો. જુઓ આ CS3OH આપણે પોલિમર અણુ બધાને બતાવીએ છીએ એટલે દરેકનો એક શૃંખલાનો H નીકળે છે તો બીજી શૃંખલાનો OH નીકળે. આનો OH નીકળ્યું એટલે આનાથી શું વધ્યું? સિલિકોન. ઉપર CS3, નીચે પણ CS3, આ બાજુ વળી પાછું અહીંયા શું નીકળી જશે? O, બરાબર. અને વળી પાછું સિલિકોન CS3 એટલે આવો જે શૃંખલા છે, આવી લાંબી શૃંખલા તમને મળે છે કે જેમાં બંનેના છેડા પરથી શું નીકળી જશે? H નીકળી જાય છે. હવે આ પ્રક્રિયાને મારે નિયંત્રિત, તો આ આટલો જે ભાગ વારંવાર રિપીટ થાય છે ને SiCS3CS3O, આ ભાગ જે રિપીટ થાય છે એ રિપીટ થતા અણુને આપણે શું કહીશું? સિલિકોન્સ. દેખાય છે? આ ભાગ રિપીટ થાય છે, આ ભાગને આપણે શું કહીશું? સિલિકોન. હવે આ જે સિલિકોનની બનાવટ કરી છે એને મારે નિયંત્રિત કરવું છે. નિયંત્રિત કરવું એટલે આ સતત એક અણુ બન્યો એટલે ડાયમર, ટ્રાઇમર, ટેટ્રામર લાંબી ચેઇન બનતી જ જાય છે. હવે આ પ્રક્રિયાને મારે સ્ટોપ કરવી છે તો સ્ટોપ કરવા માટે એમાં ટ્રાઇમિથાઇલ ક્લોરોસિલેનોલ નાખવાનું છે. એ નાખવાથી પ્રક્રિયા શું થઈ જશે? બંધ થઈ જશે. તો આપણે એ પ્રક્રિયા જોઈએ હવે કે આ પ્રક્રિયાને નિયંત્રિત કરવા માટે મારે શું કરવું પડે? તો તમે જે પદાર્થ બનાવ્યો છે એ પદાર્થની અંદર તમારો જે પદાર્થ છે એ આવો છે, ડાયમિથાઇલ સિલેનોલ કહેવાય. આલ્કોહોલ છે એટલે સિલેનોલ કહેવાય, આલ્કોહોલ. ડાયમિથાઇલ ક્લોરોસિલેનોલ, બરાબર. એની સાથે તમે ટ્રાઇમિથાઇલ યાદ રાખજો. ટ્રાઇમિથાઇલ 1, 2 અને 3 ટ્રાઇમિથાઇલ સિલેનોલ છે. તો આનો OH અને H નીકળી જશે અને અહીંયા આપણી ચેન છે એ નિયંત્રિત થઈ જશે. આ સિલિકોન અહીંયા જો આ બંને જોડાશે એટલે શું પદાર્થ મળે? તો નીચે ટાઈપનો આવો પદાર્થ મળશે. આ બંને જોડાય તો આપણને આવી પ્રક્રિયા મળશે. સિલિકોન, અહીંયા CS3, અહીંયા CS3. આ છેડો હજુ પણ આગળ છે પણ આ છેડો નિયંત્રિત થઈ જશે, પ્રક્રિયા સ્ટોપ થઈ જશે. આ બાજુની સમજાય છે? તો અહીંયા O CI પછી CS3 જો અહીંયા પ્રક્રિયા સ્ટોપ થઈ, આ છેડો છે એ બંધ થઈ ગયો, બરાબર. દેખાય છે? તો અહીંયા પ્રક્રિયાને નિયંત્રિત કરવા માટે આ પદાર્થ ઉમેરવામાં આવે છે અને અહીંયાથી પ્રક્રિયા શું થઈ જશે? સ્ટોપ થઈ જશે. તો આ થઈ ગઈ તમારી સિલિકોન્સની બનાવટ. ત્યાર પછી તમને સિલિકોન્સના ગુણધર્મો આપેલા છે કે સિલિકોન્સ છે નાની શૃંખલા ધરાવતા સિલિકોન્સ હોય એ તૈની પ્રવાહી, એનાથી થોડાક વધારે 5 કાર્બન 6 એટલે વધારે સિલિકોન અણુ ધરાવતા હોય તો એ સ્નિગ્ધ પ્રવાહી. સ્નિગ્ધ એટલે થોડા જાડા દિવેલ જેવા, અને એનાથી પણ વધુ સિલિકોન ધરાવતા પદાર્થો છે ઊંજણ તેલ તરીકે વપરાય છે.
જે રબરયુક્ત ઇલાસ્ટોમર અને રેઝિન તરીકે પણ વપરાય છે. નંબર 2 સિલિકોન છે એ ઓક્સિડેશન અને ઉષ્મીય પ્રક્રિયાનો પ્રતિકાર કરવાનો ગુણધર્મ. એટલે તમારી ચોપડીમાં એના માટે આવું આપેલું છે કે સિલિકોન છે ને એની આજુબાજુ આવા આલ્કાઇલ સમૂહ છે. આલ્કાઇલ સ્વભાવે તૈલી છે એટલે જળ અનુરાગી ના હોય, જળ વિરાગી છે. એટલે યાદ રાખીશું કે સિલિકોન્સ છે એ જળ વિરાગી પ્રકૃતિ ધરાવે છે, પાણીને અપાકર્ષે છે, આકર્ષતો નથી. અને તે ઊંચી ઉષ્મીય વિભંજન અને ઓક્સિડેશન પ્રક્રિયાઓને પ્રતિકાર કરતો હોવાથી એ રાસાયણિક રીતે કેવો છે? નિષ્ક્રિય છે. અને એનો ઉપયોગ છે ઊંચા પરાવૈદ્યુત પ્રબળતા તથા રસાયણો અને ઓક્સિડેશન પ્રત્યે પ્રતિકારકતા દર્શાવે છે. એનો ઘણી જગ્યાએ ઉપયોગ થાય. તેઓ સિલેન્ટ એટલે શું? સીલ કરવું. જ્યારે કોઈ વસ્તુને સીલ કરવી હોય તો સિલન્ટ તરીકે એનો ઉપયોગ થાય છે. તમને ખબર હોય તો હાડકાની સર્જરી થાય છે, તો હાડકાની સર્જરીમાં હાડકું તૂટી ગયું હોય તો એ હાડકાને સરખું કરવા માટે સિલેન્ટ તરીકે આનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવે છે? સિલિકોન એ સિલેન્ટ તરીકે અને એને ઇલેક્ટ્રોનિક વીજરોધક પદાર્થ તરીકે પણ ઉપયોગી છે. ઊંચા અને નીચા તાપમાને ઊંજણ તરીકે, યાદ રાખજો, ઊંજણ તરીકે પણ આ ગાઢા સિલિકોનનો ઉપયોગ થાય છે. શલ્યારોપણ, સર્જરી કરવા માટે પણ એને શલ્યારોપણ કહેવાય શુદ્ધ ગુજરાતીમાં. અને એન્ટીફોમિક એજન્ટ તરીકે પણ એનો ઉપયોગ થાય છે. જેના માટે તમારી ચોપડીમાં શબ્દ આપેલો છે જૈવ સુસંગત તેમજ શારીરિક શસ્ત્રક્રિયાના સાધનો તથા સૌંદર્ય પ્રસાધનો બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. તો આ થઈ સિલિકોન્સની વાત. હવે એના પછીનું ટોપિક છે સિલિકેટ સંયોજન, જેની મર્યાદિત વસ્તુ તમને આપેલી છે. આ સિલિકેટ સંયોજનો વિશે તમને શું આપેલું છે? તો કે સિલિકેટ એ પૃથ્વીના પોપડામાં 95% ભાગ ધરાવે છે. અને એ સિલિકેટ સંયોજન છે, આ સિલિકેટ જે છે એ સિલિકેટનું કોમન અણુ છે SiO4 માઇનસ. આ તમારે યાદ રાખવાનું છે, SiO4 -4 આ તમારે યાદ રાખવાનું છે. સિલિકેટની અંદર સામાન્ય અણુ કયો હોય? SiO4 -4 હોય છે. અને આ સંયુક્ત આયનો Na+, K+, Mg+2 અને Ca+2 જેવા ધન આયનો દ્વારા સંભારિત કરીને સંયોજનો બનાવે છે. અને સિલિકેટના બંધારણમાં એક SiO4 આયન્સ ચતુષ્ફલકીય, જો હવે આ બંધારણ બોલું છું, સિલિકેટ ઘણા બધા પ્રકારના છે. ઓર્થો સિલિકેટ છે, પાયરો સિલિકેટ છે, પછી રિંગ સિલિકેટ છે, ચક્રીય સિલિકેટ છે, પછી શાખીય સિલિકેટ છે જેમાં એક પરિમાણમાં આવે, દ્વિપરિમાણ આવે, ત્રિપરિમાણીય રચના પણ આવે છે. એટલે ઘણા બધા છે. અને એમાં એક સિલિકોન અણુ બીજા સિલિકોન પરમાણુ સાથે જોડાય ત્યારે કેટલા ખૂણા ભાગ ભજવે છે એ પણ તમને હું સમજાવીશ. તમારી ચોપડીમાં એના વિશે માહિતી નથી આપી. તમારી ચોપડીમાં તો ખાલી આટલું જ લખ્યું છે કે ઉદાહરણ આપેલા છે. જેમ કે ઓર્થો સિલિકેટ છે તો ઝિર્કોનમાં જોવા મળે, ડાય સિલિકેટ છે તો થોર્વેટાઇટમાં જોવા મળે, ચક્રીય સિલિકેટ છે તો પલ્લા નામના હીરામાં જોવા મળે, પછી રેખીય સિલિકેટ છે તો ડાયોસ્ટાઇનમાં જોવા મળે, પછી દ્વિપરિમાણ છે તેમાં ફેલ્ડસ્પાર આવે છે, અને ત્રિપરિમાણમાં ફેલ્ડસ્પાર અને સ્તરીય સિલિકેટ તરીકે શંખજીવ. આ બધા સિલિકેટ સંયોજનો એક પ્રકારના પથ્થર છે જે શાઇનિંગવાળા છે, જે નંગ તરીકે વપરાય છે. તો એ બધા નંગની વિશે આપણે માહિતી જોવાના છે. તો પહેલાં હું તમને સિલિકેટ સંયોજનનો પહેલો પ્રકાર છે ઓર્થો સિલિકેટ. આ તમારી માહિતી માટે છે, ક્યાંય પરીક્ષામાં કે તમારી પુસ્તકમાં આપેલું નથી. ઓર્થો સિલિકેટ જેનું સામાન્ય સૂત્ર છે SiO4 -4. એનું ઉદાહરણ છે ઝિર્કોન. બરાબર, ઝિર્કોન નામના પદાર્થમાં ઓર્થો સિલિકેટનું બંધારણ જોવા મળે. એવું બંધારણ અહીંયા બોલું છું. એ બંધારણ આ ટાઈપનું છે. સિલિકોન, એની સાથે એક ઓક્સિજન, આ બીજો ઓક્સિજન, આ ત્રીજો અને આ ચોથો ઓક્સિજન, એટલે આવી ચતુષ્ફલકીય રચના જોવા મળશે. એટલે એ બંધારણ તમને આ ટાઈપનું આપેલું હોય છે. બરાબર, તમને દેખો તો તમને આ ટાઈપનું બંધારણ જોવા મળે. તો એ થઈ ગયું તમારું ઓર્થો સિલિકેટ. નંબર 2 છે પાયરોસિલિકેટ. પાયરોસિલિકેટને ડાયસિલિકેટ પણ કહેવામાં આવે છે, કારણ કે બે સિલિકોનના અણુ જોડાય એટલે એનું જે અણુસૂત્ર છે Si2O7 -6 થશે. એનું ઉદાહરણ છે થોર્વેટાઇટ. આ જે થોર્વેટાઇટ છે એમાં તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આ સિલિકોન પરમાણુ, આ એક ઓક્સિજન, આ બીજો ઓક્સિજન અને આ ઓક્સિજન છે. આ 3 ઓક્સિજન 3 ખૂણા પર છે. આ સિલિકોન છે. ચોથો ઓક્સિજન પાછળ છે.
બરાબર। અને આ ઓક્સિજન સાથે બીજાનું પણ ઓક્સિજન જોડાયેલું છે, દેખાય છે। આમાં એક પણ ખૂણાઓએ ભાગ નથી, આમાં ખૂણાઓની સંખ્યા કેવી થશે? 0 થશે, દેખાય છે બેટા? ઓકે। હવે આમાં જો આ સિલિકોન છે એમાં એક ઓક્સિજન, એના બીજો ઓક્સિજન, ત્રીજો ઓક્સિજન છે, એ બંનેની સાથે સહિયાર ઓક્સિજન છે, એટલે આમ તો SI ઉપર બે ભેગા થાય તો 8 બનવા જોઈએ। આ બંનેનો એક એક ઇલેક્ટ્રોન પાછળ છે, 1 2 3 4, બે પાછળ છે, 5 અને 6, 7નું જોડાયેલું છે, બરાબર। એટલા માટે Si2O7 આપણે જે 7 આની પાછળ આવી રચના છે જુઓ, એટલે તમને આગળથી આમ દેખાય તો પાછળવાળો જે ઓક્સિજન છે ને અહીંયા છે, એ આપણે જોઈ શકતા નથી। આનો પણ પાછળવાળો ઓક્સિજન અહીંયા છે જે આપણે જોઈ શકતા નથી, બરાબર। એટલે અહીંયા તમને દેખીતી રીતે કેટલા દેખાય? 5 દેખાય છે ને, જુઓ 1 2 3 4 અને 5, અને છઠ્ઠો ને સાતમો પાછળના ભાગે છે, બરાબર। એટલા માટે એનું નામનું સૂત્ર છે Si2O7, જેને આપણે કેવો સિલિકેટ કહીશું? પાયરોસિલિકેટ કહીશું। ત્યાર પછી આપણે ચક્રીય સિલિકેટની વાત કરીએ તો ચક્રીય સિલિકેટ એટલે ચક્ર ટાઈપનું હોય। ચક્રીય સિલિકેટ એટલે ચક્રીય સિલિકેટ છે એ ચક્ર બનાવે, તો ચક્ર બનાવે એટલે એમાં Si3O9, બરાબર, બધામાંથી એક એક અણુ વપરાય છે, એટલે Si3O9 -6, બરાબર। Si3O9 હવે જે ચક્રીય સિલિકેટ છે ચક્ર ટાઈપનું હોય, એટલે આવું તમને ખબર હોય તો આપણે સ્ટાર દોરીએ છીએ, તો આ સ્ટાર ટાઈપનું ચક્ર બનાવે તો તમે અહીં જોઈ શકો આ સિલિકોનનો પરમાણુ છે, એમાં 1 આ 2 અને 3, તમે જો બધાના બે બે ખૂણાઓ વપરાઈ જાય છે, દેખાય છે? આ બધામાં સિલિકોન અણુ છે, ધ્યાનમાં રાખજો। સિલિકોન, આ ઓક્સિજન, આ બધા સિલિકોનના અણુઓ છે। આ જે બંધારણ દેખાય છે એમાં બધા વચ્ચે સિલિકોન છે, આજુબાજુ બધે ઓક્સિજન છે, બરાબર, સમજાય છે? તો આની અંદર આમાં ખૂણાઓની સંખ્યા કેટલી આવશે? 1, બે સિલિકોન એક ઓક્સિજન પરમાણુથી જોડાયેલા છે, એટલે એક ખૂણો વપરાઈ ગયો છે। અહીંયા તમે જુઓ આના બે બે ખૂણા વપરાઈ ગયા છે। એવી રીતે હું આવું ત્રિકોણ આકારનું પણ દોરું ને, દાખલા તરીકે બે સિલિકોન, આ ચક્રીય રિંગ સિલિકોન બતાવું, રિંગ સિલિકેટ બતાવું, તો રિંગ એટલે આવી રિંગ, તમે ત્રિકોણ આકારની રિંગ દોરો તો રિંગ સિલિકેટમાં પણ તમે જોઈ શકો કે અહીંયા આ સિલિકોન 1 2 3, અહીંયા પણ આ સિલિકોન 1 2 3, અહીંયા પણ આ સિલિકોન 1 2 અને 3, તો તમે જુઓ આ જે એક સિલિકોનનો અણુ છે એના કેટલા ખૂણા વપરાઈ ગયા? 2, તો વલય સિલિકેટ અને ચક્રીય, ધ્યાનમાં રાખવાનું, ચક્રીય સિલિકેટ અને રિંગ સિલિકેટ એમાં કેટલા ખૂણા વપરાઈ ગયા? 2 ખૂણા વપરાય છે, રાઈટ? અહીંયા તમે જોઈ શકો છો આકૃતિની અંદર, એવી રીતે આમાંથી તમે રેખીય સિલિકેટ પણ બનાવી શકો। મારે રેખીય સિલિકેટ દોરવું હોય તો એક સીધી રેખા દોરી દેવાની, અને એમાં ઉપર નીચે બધા ચતુષ્ફલકીય આકારના સિલિકોન, એક ઓક્સિજન, બીજો ઓક્સિજન, ત્રીજો ઓક્સિજન, અહીંયા પણ આવી જાળીદાર રચના બનાવી, રાઈટ? જે તમારી ચોપડીમાં આપેલું નથી, આ તમારી જાણકારી માટે છે કે સિલિકેટ સંયોજનો આવા ટાઈપના પણ હોય છે। અને આ જે ચક્રીય સિલિકેટ છે એનું ઉદાહરણ છે વોલ્સ્ટોનાઇટ, રિંગ સિલિકેટનું ઉદાહરણ છે પન્ના। પૂછાય કે પન્ના એ શેમાં જોવા મળે? તો આ ટાઈપના રિંગ સિલિકેટ, એનું ઉદાહરણ છે પન્ના નામનો નંગ। તો આ થઈ ગયા તમારા સિલિકેટ સંયોજનોના પ્રકાર છે। આના પરથી તમે રેખીય સિલિકેટ પણ જોઈ શકો, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ, આમાં કેટલા ખૂણા? 2 ખૂણા છે, એવી રીતે તમે દ્વિપરિમાણવાળું સિલિકેટ સંયોજન જુઓ, તેમાં સંકળાયેલા ખૂણાઓની સંખ્યા 3 આવે। ત્રિપરિમાણીય સિલિકેટ સંયોજન જુઓ, તેમાં સંકળાયેલા ખૂણાઓની સંખ્યા 4 આવે। જ્યારે તમારી ચોપડીમાં ખાલી એની માહિતી જ આપેલી છે કે માહિતીમાં શું આપ્યું છે તે જુઓ કે સિલિકેટ સંયોજનમાં વિભિન્ન એકમો હોય છે, અને આ એકમો 1 2 3 અને 4 ઓક્સિજન પરમાણુની ભાગીદારી દ્વારા ખૂણાઓથી જોડાયેલા છે। મેં કેવી રીતે ખૂણાઓથી જોડાય છે એની તમને માહિતી આપેલી છે। ઓર્થોસિલિકેટમાં એક પણ ખૂણો નથી વપરાતો, એનો એક ત્રિકોણ મળે છે। પાયરોસિલિકેટમાં તમે જુઓ બે સિલિકોન અણુ એકબીજાની નજીકમાં આવે એટલે એક ઓક્સિજન પરમાણુ ઓછો થઈ જાય, બંને એક ખૂણા દ્વારા જોડાય છે એટલે એક આવશે। એવી રીતે તમે રિંગ સિલિકેટ અને વલય સિલિકેટમાં જુઓ, એ ત્રિકોણાકાર જે સિલિકોન સંયોજન એના 2 ખૂણા વપરાઈ જાય છે,
એટલે એમાં 2 આવશે. એવી રીતે ત્રિપરિમાણમાં 3 અને દ્વિપરિમાણમાં 3 અને ત્રિપરિમાણમાં 4 ખૂણાઓ વપરાય છે. સિલિકેટ બંધારણનો ઋણ વીજભાર એ ધાતુ આયનના ધન વીજભાર દ્વારા તટસ્થીકરણ પામે છે. જો બધા ચારે ખૂણાઓ અન્ય સમચતુષ્ફલક એકમો સાથે સહભાગિતા કરે તો ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે છે. અને આ જે ત્રિપરિમાણની જાળીદાર રચના બનાવે છે એ ફેલ્સપારમાં જોવા મળે છે અને એનું અણુસૂત્ર છે SiO2. બરાબર. ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે એ ત્રિપરિમાણની જાળીદાર રચના બનાવતું ઉદાહરણ છે ફેલ્સપાર. આ યાદ રાખીશું આપણે. બરાબર. ફેલ્સપાર નામના પદાર્થમાં ફેલ્સપાર, જીઓલાઇટ વગેરેમાં આ પ્રકારનું બંધારણ જોવા મળે છે. અને કાચ અને સિમેન્ટ એ બે અગત્યના માનવસર્જિત સિલિકેટ સંયોજનો છે. તો આ તમારે થઈ ગઈ સિલિકેટ સંયોજનોની માહિતી. હવે છેલ્લો ટોપિક છે જીઓલાઇટ, જેના વિશે આગળ પણ આપણે ભણવાનું આવશે બાર સાયન્સમાં. તો જીઓલાઇટ એ શું છે? તો જીઓલાઇટ એક પ્રકારની આણ્વીય ચારણી કહેવામાં આવે છે અને એ જીઓલાઇટ છે એ મધપૂડા આકારનું છે. આ ટાઈપનું બંધારણ ધરાવે છે જેમાં સિલિકોન અને એલ્યુમિનિયમના પરમાણુ હોય છે. સિલિકોન હોય, ઓક્સિજન હોય અને એલ્યુમિનિયમ. બરાબર. સિલિકોન, ઓક્સિજન અને એલ્યુમિનિયમનું જે બનેલું બંધારણ છે આ બંધારણની બરાબર વચ્ચે સોડિયમનો અણુ હોય છે, ધનાયનથી સંતુલિત છે. બરાબર. વચ્ચે વચ્ચે એલ્યુમિનિયમ પણ છે. રાઈટ. એલ્યુમિનો સિલિકેટ કહેવાય. જીઓલાઇટનું નામ શું છે? એલ્યુમિનો સિલિકેટ. એનું નામ છે એલ્યુમિનો સિલિકેટ. તો પરીક્ષામાં તમને પૂછાય કે જીઓલાઇટનું બીજું નામ શું છે? એલ્યુમિનો સિલિકેટ. બીકોઝ કે એની અંદર એલ્યુમિનિયમ અને સિલિકેટ Na2Al6 બરાબર, Na2Al2SiO4 Na2Al2SiO4 આવું એનું એક બંધારણ છે. બરાબર. SiO6 કેવું છે? તો આ એક પ્રકારનું જીઓલાઇટનું બંધારણ જોવા મળે છે. SiO12 કેવું બંધારણ છે, શ્યોર નથી. બરાબર. તો કહેવાનો મતલબ કે જીઓલાઇટ એક પ્રકારની શું છે? આણ્વીય ચારણી છે. તો આ જીઓલાઇટનો ઉપયોગ ક્યાં આગળ થાય છે? તમે જો આના પરથી જ્યારે આપણે કઠિન પાણી પસાર કરીએ તો કઠિન પાણીમાં તમને ખબર હોય તો કયા ક્ષારો જોવા મળે? કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્ષારો હોય છે. તો એ કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્ષારો છે એ આ આણ્વીય ચારણીમાં ફસાઈ જશે અને સોડિયમ છે ક્યાં જતો રહેશે? પાણીમાં. એટલે કઠિન પાણી કેવું થઈ જાય? નરમ બની જાય. આગળ આપણે કઠિન પાણીને નરમ બનાવવાની પદ્ધતિના સ્થાયી કઠિનતા અને અસ્થાયી કઠિનતામાં આ જીઓલાઇટનું વર્ણન શીખી ગયા છીએ. એટલે મારે વારંવાર નહીં કહેવું પડે. સિલિકોન ડાયોક્સાઇડની ત્રિપરિમાણીય જાળીદાર રચના એ થોડા સિલિકેટ પરમાણુનું વિસ્થાપન એલ્યુમિનિયમ પરમાણુ દ્વારા કરવામાં આવે તો બનતું એક પ્રકારનું એક બંધારણ છે. રાઈટ. પછી શું લખ્યું છે કે એની અંદર ઋણ આયન છે એ Na+, A+ કે Ca+2 દ્વારા સંતુલિત થાય છે અને એના ઉદાહરણ આપેલા છે. એલ્યુમિનો સિલિકેટ છે તો એમાં ફેલ્સપાર આવી જાય. એટલે કે એને ત્રિપરિમાણીય સિલિકોન, એને SiO2 પણ કહેવાય. હા, મેં આગળ પણ કીધું SiO2 એનું એક સ્વરૂપ છે. ફેલ્સપાર, જીઓલાઇટ એ એના એક પ્રકાર છે ત્રિપરિમાણીય જાળીદાર સિલિકોન. બરાબર. જીઓલાઇટ સંયોજનો. હવે એનો અગત્યનો ઘટક જીઓલાઇટ સંયોજનનો ઉપયોગ પૂછાય પરીક્ષામાં તો પેટ્રો રસાયણ ઉદ્યોગો અને હાઇડ્રોકાર્બન ભંજન માટે. યાદ રાખજો જીઓલાઇટનો ઉપયોગ પેટ્રો રસાયણ ઉદ્યોગો અને વિભંજન શબ્દ એટલે પેટ્રોકેમિકલ પદાર્થોને તોડવા માટે. વિભંજન કરવું એટલે એને નાના નાના ટુકડામાં વિભાજિત કરવા માટે. બરાબર. હાઇડ્રોકાર્બનના ભંજન અને હાઇડ્રોકાર્બનના વિભંજન, હાઇડ્રોકાર્બનના વિભંજન અને સંઘટકીકરણ માટે પણ એનો અગત્યનો ઘટક પૂછાય. તમને જીઓલાઇટનો અગત્યનો ઘટક પૂછાય તો જીઓલાઇટનો અગત્યનો ઘટક છે ZSM5. આ પણ તમને એક માર્કની અંદર પૂછી શકાય કે જીઓલાઇટનો અગત્યનો ઘટક કયો છે? તો કયો આવશે? ZSM5 છે. એનો અગત્યનો ઘટક કયો છે? ZSM5 છે. અને એનો ઉપયોગ પરીક્ષામાં પૂછાય તો આલ્કોહોલનું નિર્જલીકરણ કરીને સીધું જ ગેસોલિનમાં ફેરવવા માટે એનો ઉપયોગ થાય છે. આલ્કોહોલનું સીધું ગેસોલિનમાં રૂપાંતર કરવા માટે.
આલ્કોહોલનું સીધું જ ગેસોલિનમાં રૂપાંતર કરવા માટે વપરાય છે અને જળયુક્ત જીવલાઇટનો ઉપયોગ હમણાં નિત્યમ કઠિન પાણીમાંથી નરમ પાણી બનાવવા માટે થાય છે. તો અહીંયા આપણે આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે આપણે સ્વાધ્યાય સોલ્વ કરીશું, બરાબર, અને ત્યાર પછી એનો ટેસ્ટ છે. ઓકે, ઓલ ધ બેસ્ટ.